નાયબ કલેક્ટર શ્રી સ્ટેમ્પ ડેપ્યુટીની ઉપસ્થિતિમાં જેપી કોલેજ ભરૂચ ખાતે નાગરિક સંરક્ષણની તાલીમ યોજાઈ. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત આજરોજ ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવિલ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન જેપી આર્ટ્સ કોલેજ ભોલાવ ખાતે રાખવામાં આવી હતી. આ તાલીમમાં નાયબ કલેક્ટર શ્રી નિકુંજ પટેલ દ્વારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વયં બચાવની પદ્ધતિઓથી વાકેફ કરાવવાનો હતો. સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ માટે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમમાં જોડાવવા માટે તેમણે આહ્વાન કર્યું હતું. સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. આ તાલીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાઘેલા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ, વિવિધ પ્રકારની સેવાઓ જેમાં હેડક્વાર્ટર તાલીમ, સંદેશા વ્યવહાર, વોર્ડન સેવા, અગ્નિશમન સેવા, બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા, કલ્યાણ સેવા, માલ મિલકત બચાવ સેવા, પુરવઠા સેવા, અફવાઓ ન ફેલાય તે સુનિશ્ચિત કરવું વગેરે અંગે સમજૂતી આપી કેવા પ્રકારના પગલાં લેવા તેમજ સિવિલ ડિફેન્સ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી.